સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 તેમજ ધોરણ 12માં અભ્યાસ કરે છે, એટલે કે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ, આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને નપાસ થયેલા છે, તેમજ જે વિદ્યાર્થીઓ એઝ અ પ્રાઇવેટ રેગ્યુલર તરીકે પરીક્ષા આપવાના છે, તેમજ જે વિદ્યાર્થીઓએ એઝ અ પ્રાઇવેટ રેગ્યુલર તરીકે પરીક્ષા આપી હતી અને તેમાં ફેલ થયા છે, એટલે કે પ્રાઇવેટ રિપીટર વિદ્યાર્થીઓ, તે અંગેના ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે. તેમજ તમારે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે તે અંગેની કમ્પ્લીટ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. સૌપ્રથમ ફોર્મ કઈ તારીખ સુધી ભરાશે તે અંગેની માહિતી મેળવી, જેના માટે આપણે www.gscbservices.com જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટમાં તમે ન્યૂઝ સેક્શનમાં જોઈ શકો છો. ધોરણ 10 અને ધોરણ 12 ફેબ્રુઆરી માર્ચ 2025ના બોર્ડના જાહેર પરીક્ષાના આવેદનપત્રો ભરવા બાબત જે પરિપત્ર આપણે ઓપન કરીએ તો પરિપત્રમાં અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 10 તેમજ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તારીખ 7/11/2025ના રોજ બપોરે 12 કલાકથી તારીખ 6/12/2025ના રોજ રાત્રિના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ www.gscb.org પરથી ભરી શકાશે. મિત્રો, આ તમામ ફોર્મ શાળા દ્વારા જ ભરવામાં આવે છે, જેથી તમારે શાળાએ જવાનું રહેશે. હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગે આપણે માહિતી મેળવી લઈએ. જેમાં સૌપ્રથમ જે ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, જેમાં સૌપ્રથમ એલસી. મિત્રો, એલસી તમારે શાળામાં જશે, તેથી તમારે આપવાની રહેશે નહીં. ત્યાર પછી આધાર કાર્ડ, રેશન કાર્ડ, 2 ફોટો, એક કોરા કાગળ પર સિગ્નેચર કરવાની છે અને તે અંગેની તમારે ફીસ આપવાની છે. આ તમામ પ્રોસેસ શાળા દ્વારા કરવામાં આવી હશે. હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અગાઉ પરીક્ષા આપી હોય અને નપાસ થયા હોય તે વિદ્યાર્થીઓએ, એટલે કે તે રિપીટર વિદ્યાર્થીઓએ કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે, તો તેમાં સૌપ્રથમ એલસી, ત્યાર પછી એસએસસીના જેટલા પણ પ્રયત્નો કરેલા તમામ પ્રયત્નોની માર્કશીટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, 2 ફોટો, એક કોરા કાગળ પર સહી આપવાની છે, ફીસ આપવાની છે. હવે તે જ પ્રમાણે જે વિદ્યાર્થી મિત્રોએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય, જે ક્યારેય શાળાએ પણ ન ગયા હોય, તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 10ની પરીક્ષા એઝ એ પ્રાઇવેટ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે આપી શકશે. જેના માટે તમારે સૌપ્રથમ એલસી અથવા જન્મનો દાખલો આપવાનો છે. ત્યાર પછી જો તમે શાળામાં અભ્યાસ કર્યો હોય તો છેલ્લે તમે જે પણ પાસિંગ માર્કશીટ હોય, એટલે કે તમે જે છેલ્લે પરીક્ષા પાસ કરી હોય તે માર્કશીટ, ત્યાર પછી એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમને સ્કૂલમાંથી આપવામાં આવશે. આધાર કાર્ડ આપવાનું છે, રેશન કાર્ડ આપવાનું છે, 2 ફોટા આપવાના છે અને કોરા કાગળ પર સાઇન કરવાની છે. હવે તે જ પ્રમાણે જે વિદ્યાર્થીઓએ અગાઉ પ્રાઇવેટ રેગ્યુલર તરીકે પરીક્ષા આપી હોય અને નપાસ થયા હોય તે વિદ્યાર્થીઓએ એલસી અથવા જન્મનો દાખલો, એસએસસીની તમામ પ્રયત્નોની માર્કશીટ, એટલે કે એક અથવા એક કરતાં વધુ પ્રયત્નો આપ્યા તમામ માર્કશીટ આપવાની છે, આધાર કાર્ડ આપવાનું છે, રેશન કાર્ડ આપવાનું છે, 2 ફોટો, સિગ્નેચર કોરા કાગળ પર કરવાનું છે અને તે અંગેની ફીસ આપવાની છે. મિત્રો, અહીંયા આપણે એસએસસી અંગેની માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે એચએસસીમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ કયા ડોક્યુમેન્ટ આપવાના છે તે અંગેની માહિતી મેળવીએ. જેમાં સૌપ્રથમ એલસી શાળામાં જશે, એસએસસી એટલે કે ધોરણ 10ની માર્કશીટ તેમજ ધોરણ 11ની માર્કશીટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, 2 ફોટો, કોરા કાગળ પર સહી અને તે અંગેની તમારી જરૂરી ફી જમા કરવાની છે. તે જ પ્રમાણે જે વિદ્યાર્થીઓએ અગાઉ ધોરણ 12માં પરીક્ષા આપી હતી અને નપાસ થયા છે, એટલે કે એઝ અ રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી હોય અને નપાસ થયા હોય તે વિદ્યાર્થીઓ, એટલે કે રિપીટર વિદ્યાર્થીઓએ કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે, તો તે વિદ્યાર્થીઓએ એલસી, એસએસસીની તમામ પ્રયત્નોની માર્કશીટ, જો એક હોય તો એક જ આપવાની રહેશે, ધોરણ 11ની માર્કશીટ, ત્યાર પછી એચએસસીના જેટલા પણ પ્રયત્નો કરેલા છે તમામ માર્કશીટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, 2 ફોટો, સિગ્નેચર ઓન બ્લેક પેપર, એટલે કે તમારે કોરા કાગળ પર સહી અને જેટલી પણ ફીસ છે તમારા વિષય પ્રમાણે તે ફીસ આપવાની છે. તે જ પ્રમાણે જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા અગાઉ પાસ કરી હોય અને ત્યાર પછી ધોરણ 11 પાસ કર્યું હોય અથવા અધવચ્ચેથી છોડી દીધું હોય અથવા ધોરણ 11માં એડમિશન ન પણ લીધું હોય તેવા વિદ્યાર્થીઓ જો એઝ અ પ્રાઇવેટ રેગ્યુલર તરીકે પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો તે વિદ્યાર્થીઓએ કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે, તો તેમાં સૌપ્રથમ એલસી અથવા જન્મનો દાખલો, ત્યાર પછી એસએસસીના જેટલા પણ પ્રયત્નો કર્યા હોય તે તમામ પ્રયત્નોની માર્કશીટ, એટલે કે પાસિંગ માર્કશીટ છેલ્લી હોવી જોઈએ. ત્યાર પછી તમારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે એસએસસી પરીક્ષા પાસ કર્યા પછી 1 વર્ષનો ગેપ હોવો જરૂરી છે. ત્યાર પછી જો ધોરણ 11માં એડમિશન લીધું હોય અને પરીક્ષા આપી હોય તો પાસ અથવા નપાસની માર્કશીટ, ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમને સ્કૂલમાંથી આપવામાં આવશે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, 2 ફોટો, એક કોરા કાગળ પર સહી કરવાની છે અને તે અંગેની જરૂરી ફીસ આપવાની છે.
તે જ પ્રમાણે જે વિદ્યાર્થીઓ અગાઉ એઝ અ પ્રાઇવેટ રેગ્યુલર તરીકે પરીક્ષા આપી છે તે વિદ્યાર્થીઓ જો નપાસ થયા હોય તો તે વિદ્યાર્થીઓ એઝ અ પ્રાઇવેટ રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપશે. તે વિદ્યાર્થીઓએ એલસી અથવા જન્મનો દાખલો, એસએસસીની તમામ પ્રયત્નોની માર્કશીટ, સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11ની માર્કશીટ જો હોય તો, ત્યાર પછી એચએસસીની તમામ પ્રયત્નોની માર્કશીટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, 2 ફોટો, સિગ્નેચર કોરા કાગળ પર કરવાની છે અને વિષય મુજબ તમારે ફી જમા કરાવવાની છે. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટથી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટીઆઈને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.